આ ગોબડી ઉપાધિમાં નાખી દીધા. મારા દીકરા નો કરવાનું કર્યું હોય. આવું કોઈ દી આપણે વિચાર્યું નતું. આવો બધો હળહળ કળિયુગ આવી જશે તો આપણે કોઈ દી જાણ્યું નતું. કોઈ દી સપને વિચાર્યું નતું કે આવો કળિયુગ આવશે. આવા દી આપણે જોવા પડશે એમ. મારે આ ઉંમરે જોવું પડે આવું બધું એટલે ગજબ કહેવાય ને. એ ભૂરા કાકા છે ઘરે? ભૂરા કાકા આય આય પૌલા આય આય. તારા જ વિચાર કરતો કીધું કોક આવી જાય ને તો કીધું થોડુંક ટેન્શન હરવું થાય. કાકા કીધું આ હળહળ કળિયુગ હળહળ કળિયુગ. અડધી રાતે ટીડા કાકા ઘરે કેમ ગયા તા કાકા? તું અહીંયા ઓટે બેઠો હતો ને ત્યારે અમે ગોબડીને ઘરે જતા ટીડા કાકાને ઘરે. અહીંયા થોડુંક રામાયણ જેવું હતું તો તાર કાકીને કીધું હાલ ને જરાક જાય ને તો થોડુંક પાટે ચડાઈ આવી. ગોબડી કઈક રિહાઈને બેઠી હતી. શેની રામાયણ હતી કાકા? રામાયણમાં તો બીજું કાંઈ નતું ભલામણા. હવે એમાં એવું થયું કાર્યાને છે ને બકરા સારવા જતો હતો ને તેમાં મોબાઈલમાં ઓલું જોયું હોય છે ઓલા ભાઈનું નતું કોકનું લાંબા લાંબા વાળ ને ચશ્મા પહેરે ઓલો લાદીના કટકા વગાડતા એ ગીત ગાતા સૂર્યા માલલી. તો એ ગીત એને શીખવું તો એને ફાવી ગયું, સારું આવડી ગયું. તો લાદીના કટકા વગાડતા વગાડતા ગીત ઈ ગાવા માંડ્યો. તો એમાં ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં ને યુટ્યુબમાં ને એને ગીત મૂકી દીધું તો વાયરલ થઈ ગયું. ગધનો વાયરલ થઈ ગયો તો કાકા ફેમસ થઈ ગયો. હારી પટ અરે એની જ રીલ હાલે. ઓલા ભાઈની તો એક બાજુ રહી ગઈ. ઓલા લાંબા લાંબા વાળ વાળા ચશ્મા વાળા ભાઈ એ ગીત ગાતા હતા લાદીના કટકા વગાડતા વગાડતા. એનું તો હવે કોઈ જોતું નથી. કાર્યને જ બધા જો ભાઈ. તો કાર્ય એટલો ફેમસ થઈ ગયો ને તો એમાંથી દિલ્હીથી મુંબઈથી મોટા મોટા ફિલ્મ ઉતારતા હોય ને ઓલા ડાયરેક્ટર હોય ને બધા તો એનો ફોન આવ્યો કાર્યમાં. તો કાર્યો ગોબરીને કીધા વિના ને વયો ગયો. 2-3 દી તો ગોબરીના ફોન ઉપાડ્યા પછી અત્યારે ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો. અને સેલો ફોન ગોબરી એમ કહેતી હતી કે સેલો ફોન મને આવ્યો ને ત્યારે એમ કીધું કે તું તારી રીતે ગોબરીને હું મારી રીતે કહે હવે તું મને ફોન ન કરતી. તો ગોબરી અહીં હરત તાર કાકી પાસે બેહવા આવે તો આ મોઢામાંથી ફટાય કે ન ફટાય કે આ રીતનું થયું છે તો આપણે કાર્ય વાહે જાય કઈક કરી તો ખરા ને. ગોબરી નો હવે શું? પણ મને એવું લાગે છે લગન ટાણે ગોબરી ભાગી ગઈ હવે કાર્યો ભાગી ગયો. હાટું વાયરું કાકા. આ એ વાત તારી હાંસી. એટલે મને એવું જ મનમાં હતું આ કાર્ય છે ને ગોબરી હાટું વાયરું. આપણે કાર્યને જાન લઈને ગયા હતા ને ત્યારે ગોબરી ખબર કોકના ભેગી ભાગી ગઈ હતી અને આપણે જાન લઈને પાછા આવ્યા હતા. પછી એના મા બાપે મનાવીને ગોબરીને પાછી લઈ આવ્યા છે ને પછી કાર્યને પાછા લઈ ગયા ને ફૂલ હાર કરીને પરણાવી દીધો. કાર્યને એના સિવાય બીજું ગમતું નતું કઈ. એટલે આ કાર્ય હાટું વાયરું ત્યારે ગોબરી ભાગી ગઈ હતી ને અત્યારે કાર્યો ભાગી ગયો. એટલે આપણે તો આ કુટુંબમાં બધા ભાગેડું જ ભેગા થયા છે એમ બીજું કઈ નહીં. તો હવે અહીંયા રોજ ગોબરી બેહવા હવે આપણને કહે નહીં. આપણે ફોન કરીને કાર્યને બોલાવી કઈક મનાવી કાકા. ઓલા લાદ્યું કટકા વગાડતો વગાડતો ગયો એને ફેમસ થઈ ગયો. હવે તો ફોને આપણે છે ને ઉપાડે. હવે તો એ ફેમસ થઈ ગયો કાકા. વાયરલ થઈ ગયો કાકા જોરદાર. હવે તો કરોડોમાં રમવા માંડ્યો. હવે આપણે છે અહીંયા બકરા સારવામાં. તો ગોબરીને ફોન આવ્યો એને મહિનો દી થયો ભાઈ. હવે તો આપણને ખબર નથી ગોબરીએ જેઠવટું વાર નાખ્યું. દેરવટું વારીને એ તો આપણે સમજ્યા કે નાનો ભાઈ હોય ને તો મોટા ભાઈને કઈક થઈ ગયું હોય ગુજરી ગયા હોય ને કઈક ભાગી ગયા હોય તો દેરવટું વારે. અથવા દેર ન હોય તો કુટુંબમાં કોઈ બીજો એથી નાનો છોકરો હોય તો એના હાયરે ફૂલહાર કરી નાખે. એ કાકા ગોબરીએ જેઠવટું વાર્યું. જેઠવટું સારું લાગે. આપડી આબરૂ શું કાકા કુટુંબ પાછી આપણને કોઈ કીધું આપણને કાકરા ને ભીણે કાઢી નાખ્યા. કોઈ કઈ કીધું જ નથી. નો ટીડા કાકા કીએ નો કાર્યો કીએ નો કાર્ય ભાઈ ઢેફો કીએ. ઢેફાને ગાય નું સારું જેઠવટું વાર્યું તો ગોબરી ઢેફાના વહુ કઈ ન બોલે. ઢેફાને વહુ તો વહી નથી ગઈ રીહામણે કાકા. કેદું ની વહી ગઈ મોબાઈલ હાટું માથાકૂટ નથી. બે છોકરા લઈને વહી ગઈ. હા તો ઢેફા હાવ નકરો જ હતો. હા જેઠવટું વાર્યું તો કોટામાં આવી ગયો. ઓલી બાઈ જાણે વહી ગઈ લખાયું નથી હજી કઈ. એમ નહીં કાકા ઢેફાને વહુ પાછા આવશે માથાકૂટ નહીં થાય. તો ઈ જ રામાયણ હતી કાકા. ઈ જ રામાયણ હતી. આ ગોબરીની ઈ જ રામાયણ હતી. હવે જેઠવટું ખબર પડી ને ઓલી બાઈને. ઈ બાઈને ખબર તું વાત કરે છે એમ જ. ઈ બાઈને ખબર પડી ને કે આને તો ગોબરીને ઘરમાં બેહાર લીધી જેઠવટું વાર લીધું છે તો ઈ છોકરા હોતી પાછી આવી. તો હવે ગોબરીને શું કરવાનું? થોડાક દી વાઈટ જોઈ કાર્યો ન આવે ગોબરીને ક્યાંક પરણાવી દે કાકા. શું ક્યાંક પરણાવી દેવાની? હવે કાકા એને પછી હારા વટું વાયરું. એની જેઠાણી પાછી આવી ગઈ. એના જેઠની જેઠાણ ઘરવાળી પાછી આવી ગઈ ને તો હવે કઈ બે બાયડી તો ઓલો રાખે નહીં.
તો ગોબરી હારા વટું વાયરું તો ટીડા કાકા કોટામાં આવી ગયા. તો કાકી ગુજરી ગયા ને 4-5 વર્ષ થઈ ગયા ને, તો હવે કે મારે હારા વટું આ ગોબરી બધે ઘર જ કરવાનું એમ, બીજું કઈ નહીં કરવાનું. કાળીઓ આને મૂકીને વયો ગયો તો જેઠ વટું વાયરું અને એની જેઠાણી પાછી રીહામણ ગઈ હતી, પાછી આવી ગઈ તો જેઠવટામાંથી હવે હારા વટું વાયરું. કાકા આબુ કાંકડા કરી નાખ્યા. હવે હાંજે ગયા તા અમે કીધા કાકાને કીધું તમને આ ઉંમરે સારું ન લાગે તો કે વહુ ને બિચારાને શું કરવાનું કે ભલે હારા વટું હારા વટું. હવે ઈ મુઓ એમ કે કાકો એની પૈણ સૈડી છે. એની પણ શેડી ભલા મને શું કરવાનું. તમે બે માણે સારું કામ પડ્યું છે, આવા સમાધાનમાં જતા લાગો છો.